2/4/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, બાપની આ વન્ડરફુલ દુકાન છે, હટ્ટી છે, જેના પર બધો વેરાયટી સામાન મળે છે. તે દુકાનના તમે માલિક છો. પ્રશ્ન છે, આ વન્ડરફુલ દુકાનદારની કોપી કોઈ પણ નથી કરી શકતા. કેમ? કારણ કે તે સ્વયં જ સર્વ ખજાનાઓના ભંડાર છે. જ્ઞાનના, સુખના, શાંતિના, પવિત્રતાના, બધી વસ્તુઓના સાગર છે. જેમને જે જોઈએ તે મળી શકે છે. નિવૃત્તિ માર્ગ વાળાઓની પાસે આ સામાન મળી નથી શકતો. કોઈ પણ પોતાને બાપ સમાન સાગર કહી નથી શકતા. ગીત છે, તુમે પાકે હમને જહાં પા લિયા, જમી તો જમી આસમાન પા લિયા. ઓમ શાંતિ. હવે બાપ બેસે છે બેહદના બાપની સામે. અત્યારે બાળકો બેઠા છે બેહદના બાપની સામે. આમને બેહદના બાપ પણ કહેવામાં આવે છે, તો બેહદના દાદા પણ કહેવામાં આવે. અને પછી બેહદના બાળકો બેઠા છે અને બાપ બેહદનું જ્ઞાન આપી રહ્યા છે. હદની વાતો હવે છૂટી. અત્યારે બાપથી બેહદનો વારસો લેવાનો છે. આ એક જ દુકાન થઈ, એક જ હટ્ટી થઈ. મનુષ્યને ખબર નથી કે અમે શું ઈચ્છીએ છીએ. બેહદના બાપની દુકાન તો ખૂબ મોટી છે. એમને કહેવામાં આવે છે સુખના સાગર, પવિત્રતાના સાગર, આનંદના સાગર, જ્ઞાનના સાગર. કોઈ દુકાનદાર હોય છે તો એની પાસે ખૂબ વેરાયટી હોય છે. તો આ છે બેહદના બાપ. એમની પાસે પણ વેરાયટી સામાન છે. શું શું છે? બાબા જ્ઞાનના સાગર છે, શાંતિના, સુખના સાગર છે. એમની પાસે આ વન્ડરફુલ અલૌકિક સામાન છે. પછી ગાવામાં પણ આવે છે, દુઃખ હરતા, સુખ કરતા. આ એક જ દુકાન થઈ. બીજી તો કોઈ એવી દુકાન છે નહીં. બ્રહ્મા, વિષ્ણુ, શંકરની પાસે શું સામાન છે? કંઈ પણ નહીં. સૌથી ઊંચો સામાન છે બેહદની બાપની પાસે. એટલે એમની મહિમા ગાવામાં આવે છે, ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ. એવી મહિમા કોઈની ગાવામાં નથી આવતી. મનુષ્ય શાંતિના માટે ભટકતા રહે છે. કોઈને દવા જોઈએ, કોઈને શું જોઈએ, તે બધી હદની દુકાન છે. આખી દુનિયામાં બધાની પાસે હદની વસ્તુઓ છે. આ એક જ બાપ છે જેમની પાસે બેહદની વસ્તુઓ છે. એટલે એમની મહિમા પણ ગાય છે કે પતિત પાવન છે, લિબરેટર છે, જ્ઞાનના સાગર છે, આનંદના સાગર છે. આ બધી વેરાયટી કલર સમાન છે. બાબા કહે છે આ બધી વેરાયટી અલગ અલગ સામાન છે, વખર છે. લિસ્ટ જોશો તો ખૂબ થઈ જશે. જે બાપની પાસે આ વસ્તુ છે તે બાળકોનો પણ હક છે એના પર. બાપની પાસે બધો સામાન છે તો બાળકોનો પણ એ સામાન પર હક છે. પરંતુ આ કોઈની બુદ્ધિમાં નથી આવતું કે જ્યારે એવા બાપના અમે બાળકો છીએ તો બાપની વસ્તુના અમે માલિક હોવા જોઈએ. બાપ આવે પણ છે ભારતમાં. બાપની પાસે જે બધી વસ્તુઓ છે તે જરૂર લઈ આવશે. એમની પાસે લેવા માટે તો જઈ નથી શકતા. શિવ બાબા પાસે તો લેવા જઈ નથી શકતા. એમની બાબા કહે છે કે એમની પાસે આવવું પડશે.
બાપ કહે છે મને આવવું પડે છે, કલ્પના સંગમ પર હું આવી તમને બધી વસ્તુઓ આપી જાઉં છું. હું જે તમને સામાન આપું છું તે પછી ક્યારેય નથી મળી શકતું. અડધા કલ્પના માટે તમારા ભંડારાઓ ભરાઈ જાય છે. એવી કોઈ અપ્રાપ્ત વસ્તુ નથી રહેતી જેના માટે બોલાવવા પડે. ડ્રામા પ્લાન અનુસાર તમે બધા વારસો લઈને પછી ધીરે ધીરે સીડી ઉતરો છો. પુનર્જન્મ પણ જરૂર લેવો પડે. 84 જન્મ પણ લેવાનો છે. 84 નું ચક્ર કહે છે, પરંતુ અર્થ નથી સમજતા. 84 ના બદલે 84 લાખ જન્મ કહી દે છે. માયા ભૂલ કરાવી દે છે. આ અત્યારે તમે સમજો છો, પછી તો આ બધું ભૂલાઈ જશે. આ સમયે વખર લે છે, સામાન લે છે, સતયુગમાં રાજાઈ કરે છે, પરંતુ એમને આ ખબર નથી રહેતી કે આ રાજાઈ અમને કોણે આપી. લક્ષ્મી નારાયણનું રાજ્ય ક્યારે હતું? સ્વર્ગના સુખ ગાવામાં પણ આવે છે. બધા અલગ અલગ પ્રકારના નું સુખ આપે છે. બધા પ્રકારનું સુખ બાબા આપણને આપે છે. એનાથી વધારે કોઈ સુખ હોતું જ નથી. પછી તે સુખ પણ ગુમ થઈ જાય છે, પ્રાયલોપ થઈ જાય છે. અડધા કલ્પની બાદ રાવણ આવીને બધું સુખ છીનવી લે છે. કોઈને ગુસ્સો કરે છે તો કહે છે તારી કલા કાયા જ ખતમ થઈ ગઈ છે. તમે પણ જે સર્વગુણ સંપન્ન 16 કળા સંપૂર્ણ હતા તે કળાઓ બધી ખતમ થઈ ગઈ છે. એક બાપના સિવાય બીજા કોઈની આટલી મહિમા નથી. કહે છે ને, પૈસા હોય તો લાડકાના ફરીને આવો. તમે વિચાર કરો કે સ્વર્ગમાં કેટલું અકીચાર ધન માલ હતું. અત્યારે તે થોડી છે. બધું ગુમ થઈ જાય છે. ધર્મ ભ્રષ્ટ, કર્મ ભ્રષ્ટ બની જાય છે તો ધન માલ પણ ગુમ થઈ જાય છે, પછી નીચે પડવા લાગે છે. બાપ સમજાવે છે તમને આટલું ધન આપ્યું, તમને હીરા જેવા બનાવ્યા, પછી તમે ધન માલ ક્યાં ગુમાવી દીધું? અત્યારે પછી બાપ કહે છે કે પોતાનો વારસો પુરુષાર્થ કરીને લઈ લો. તમે જાણો છો કે બાબા અમને ફરીથી સ્વર્ગની બાદશાહી આપી રહ્યા છે અને કહે છે હે બાળકો, મને યાદ કરો તો તમારા ઉપર જે કાટ છે તે નીકળી જશે. બાળકો કહે છે બાબા અમે ભૂલી જઈએ છીએ. આ શું? કન્યા જ્યારે લગ્ન કરે છે તો પતિને ક્યારેય ભૂલે છે શું? બાળકો ક્યારેય બાપને ભૂલે છે શું? બાપ તો દાતા છે. વારસો બાળકોએ લેવાનો છે તો જરૂર એમને યાદ કરવા પડે. બાપ સમજાવે છે મીઠા મીઠા શીખી લીધા બાળકો, યાદની યાત્રામાં રહેશો તો વિકર્મ વિનાશ થશે. બીજો કોઈ ઉપાય નથી. ભક્તિ માર્ગમાં તીર્થ યાત્રા, ગંગા સ્નાન વગેરે જે કરતા આવ્યા છો તે સીડી નીચે ઉતરતા જ આવ્યા છો. ઉપર તો ચડી જ નથી શકતા. કાયદો નથી કહેતો, બધાની ઉતરતી કળા જ છે. આ જે કહે છે કે ફલાણા મુક્તિમાં ગયા, આ ખોટું બોલે છે. પાછા તો કોઈ જઈ નથી શકતા. બાબા આવ્યા છે તમને 16 કળા સંપૂર્ણ બનાવવા. તમે જ ગાતા હતા કે મુજ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નહીં, આપે હી તરસ પરોઈ. તમે અમારા ઉપર દયા કરો, અમારામાં તો કોઈ ગુણ રહ્યા નથી. અત્યારે તમે જાણો છો કે બાપ ગુણવાન બનાવે છે. તમે જ ગુણવાન પૂજ્ય હતા. અમે વારસો લીધો હતો, 5000 વર્ષ થયા. બાપ પણ કહે છે કે તમને વારસો આપીને ગયો હતો.
બાબા કહે છે, શિવ જયંતિ, રક્ષાબંધન, દશેરા વગેરે મનાવે છે, પણ છતાં પણ કંઈ સમજતા નથી, બધું ભૂલી જાય છે. પછી બાપ આવીને યાદ અપાવે છે. બાબા કહે છે, તમે જ હતા, પછી તમે રાજ્ય ભાગ્ય ગુમાવ્યું છે. બાપ સમજાવે છે, અત્યારે આ આખી દુનિયા જૂની જળજડી ભૂત છે. દુનિયા તો આ જ છે. આજ ભારત નવું હતું, અત્યારે જૂનું થયું છે. સ્વર્ગમાં સદા સુખ હોય છે. પછી દ્વાપરથી જ્યારે દુઃખ શરૂ થાય છે, ત્યારે આ વેદ શાસ્ત્ર વગેરે બને છે. ભક્તિ કરતા કરતા જ્યારે તમે ભક્તિ પૂરી કરો, ત્યારે ભગવાન આવે ને. બાબા કહે છે, બ્રહ્માનો દિવસ, બ્રહ્માની રાત અડધું અડધું હશે ને. જ્ઞાન દિવસ અને ભક્તિ રાત. એમણે તો કલ્પની આયુ ઉલટી સુલટી કરી દીધી છે. તો પહેલા તમે બધાને બાપની મહિમા બેસીને સંભળાવો. બાપ જ્ઞાનના સાગર, શાંતિના સાગર છે. શ્રી કૃષ્ણને થોડી કહેશે નિરાકાર, પતિત પાવન, સુખના સાગર? નહીં, એમની મહિમા જ અલગ છે. રાત દિવસનો ફરક છે. શિવને કહે જ છે બાબા. શ્રી કૃષ્ણ બાબા અક્ષર જ નથી શોભતું. કેટલી મોટી ભૂલ છે. પછી નાની નાની ભૂલો કરતા 100% ભૂલી ગયા છે. બાપ કહે છે, સંન્યાસીઓથી ક્યારેય આ સોદો મળી નથી શકતો. તે છે જ નિવૃત્તિ માર્ગના. તમે છો પ્રવૃત્તિ માર્ગવાળા. તમે સંપૂર્ણ નિર્વિકારી હતા. વાઇસલેસ વર્લ્ડ હતી. આ છે વિશસ વર્લ્ડ. પછી કહે છે કે શું સતયુગમાં બાળકો પેદા નથી થતા? ત્યાં પણ તો વિકાર હતા. અરે, તે છે જ સંપૂર્ણ નિર્વિકારી દુનિયા. સંપૂર્ણ નિર્વિકારી પછી વિકારી થઈ કેવી રીતે શકે? પછી સતયુગમાં આટલા બધા મનુષ્ય હોય, આ કેવી રીતે હોઈ શકે? ત્યાં આટલા મનુષ્ય થોડી હોય છે. ભારતના સિવાય બીજા કોઈ ખંડ નહીં હશે સતયુગમાં. તે કહે પણ છે, અમે માની નથી શકતા. દુનિયા તો હંમેશા ભરાયેલી જ રહે છે. કંઈ પણ સમજતા નથી. બાપ સમજાવે છે કે ભારત ગોલ્ડન એજ હતું. અત્યારે તો આયરન એજ, પથ્થર બુદ્ધિ છે. હવે તમે બાળકોએ ડ્રામાને સમજી લીધો છે. ગાંધી વગેરે બધા રામ રાજ્ય ઈચ્છતા હતા, પરંતુ બતાવે છે કે મહાભારત લડાઈ લાગી, બસ પછી ખેલ ખતમ. પછી શું થયું? કંઈ પણ બતાવ્યું નથી. બાપ બેસી આ સમજાવે છે. આ તો બિલકુલ સહજ છે. શિવ જયંતિ મનાવે છે તો જરૂર શિવ બાબા આવે છે. તે છે હેવનલી ગોડ ફાધર, તો જરૂર હેવનના ગેટ ખોલવા આવશે. પણ ત્યારે જ્યારે હેલ હશે, કલિયુગ હશે, ત્યારે તો બાબા આવશે. હેવનના દ્વાર ખોલી હેલને બંધ કરી દેશે. સતયુગના દરવાજા ખોલશે અને કળિયુગના બંધ કરી દેશે. હેવનના દ્વાર ખુલે તો જરૂર બધા હેવનમાં જ જશે ને. આ વાતો કોઈ ડિફિકલ્ટ નથી, મુશ્કેલ નથી. મહિમા માત્ર એક બાપની છે. શિવ બાબાની એક જ હટ્ટી છે. તે છે બેહદના બાપ. બેહદના બાપ દ્વારા ભારતને સ્વર્ગનું સુખ મળે છે. બેહદના બાપ સ્વર્ગ સ્થાપન કરે છે. બરોબર, બેહદનું સુખ હતું, પછી અમે હેલમાં કેમ પડ્યા છીએ? નરકમાં કેમ પડ્યા છીએ? આ કોઈ પણ નથી જાણતા. બાપ સમજાવે છે કે તમે જ હતા,
પછી તમે જ પડ્યા છો. દેવતાઓની જ 84 જન્મ લેવા પડે છે. અત્યારે આવીને પતિત બને છે, એને જ પછી પાવન બનવાનું છે. બાપનો પણ જન્મ છે તો રાવણનો પણ જન્મ થાય છે. આ કોઈને પણ ખબર નથી. કોઈને પણ પૂછો તો રાવણને ક્યારથી બાળતા આવ્યા છો, કહેશે એ તો અનાદિ ચાલતું આવ્યું છે. આ બધું રહસ્ય બાપ સમજાવે છે. બાબા કહે છે એ બાપની આ એક જ હટ્ટીની મહિમા છે. આ એક જ બાબાની દુકાન છે. સુખ, શાંતિ, પવિત્રતા મનુષ્યથી મનુષ્યને નથી મળી શકતા. માત્ર એકને થોડી શાંતિ મળી હતી. આ પણ ખોટું બોલે છે કે ફલાણાથી શાંતિ મળી. અરે, શાંતિ તો મળવાની છે શાંતિધામમાં, પરમધામમાં. અહીંયા તો એકને શાંતિ હશે પછી બીજા શાંત કરશે, તો શાંતિમાં તો રહી ન શકે. બાબા કહે છે સુખ, શાંતિ, પવિત્રતા બધી વસ્તુઓના વેપારી એક જ શિવ બાબા છે. એમનેથી કોઈ આવીને વેપાર કરે એમને જ કહેવામાં આવે છે સોદાગર, રત્નાગર. અને બાબા કહે છે પવિત્રતા, સુખ, શાંતિ, સંપત્તિ બધું એમની પાસે છે. અપ્રાપ્ત કોઈ વસ્તુ નથી. બાબા કહે છે સ્વર્ગનું તમે રાજ્ય મેળવો છો. બાપ તો આપવા આવ્યા છે. લેવા વાળા લેતા લેતા થાકી જાય છે. હું આવું જ છું આપવા માટે અને તમે ઠંડા પડી જાઓ છો લાઈનમાં. બાળકો કહે છે બાબા માયાના તોફાન આવે છે. હા, પદ પણ ખૂબ ઊંચું મેળવવાનું છે. બાબા કહે છે સ્વર્ગના માલિક બનો છો તે ઓછી વાત છે શું? તો મહેનત તો કરવાની છે. શ્રીમત પર ચાલતા રહો. સામાન જે મળે છે તે પછી બીજાને પણ આપવો પડે, દાન કરવું પડે. પવિત્ર બનવું છે તો 5 વિકારોનું દાન જરૂર આપવાનું છે. મહેનત કરવાની છે, બાપને યાદ કરવાના છે, ત્યારે જ કાટ ઉતરશે. મુખ્ય છે યાદ. પ્રતિજ્ઞા ભલે કરો કે બાબા અમે વિકારમાં ક્યારેય નહીં જઈશું, કોઈના પર ક્રોધ નહીં કરીશું, પરંતુ યાદમાં જરૂર રહેવાનું છે. નહીં તો આટલા પાપ કેવી રીતે વિનાશ થશે? બાકી નોલેજ તો ખૂબ સહજ છે. 84 જન્મોનું ચક્ર કેવી રીતે લગાવ્યું છે તે કોઈને પણ તમે સમજાવી શકો છો. બાકી યાદની યાત્રામાં મહેનત છે. ભારતનો પ્રાચીન યોગ પણ પ્રખ્યાત છે. શું જ્ઞાન આપે છે? મન મના ભવ અર્થાત મામેકમ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. બાબા કહે છે તમે ગાતા પણ હતા કે તમે જ્યારે આવશો તો બીજા સંગ તોડી દઈશ અને એકના સંગને જોડીશ. તમે પણ બલિહાર જશો. તારા સિવાય બીજા કોઈને યાદ નહીં કરીશું. બાબા આજે કહે છે એવો આપણે વાયદો કર્યો હતો બાબાની સાથે કે તમારા સિવાય અમે કોઈને યાદ નહીં કરીશું. પ્રતિજ્ઞા કરી છે, પછી પણ ભૂલી જાઓ છો. કહે પણ છે હથકારડે દિલિયારડે. કર્મયોગી તો તમે છો. ધંધો વગેરે કરતા બુદ્ધિયોગ બાપથી લગાવવાનો છે. માશુક બાપ પોતે કહે છે તમને આશિકોને અડધો કલ્પ યાદ કર્યા છે. હવે હું આવ્યો છું, મને યાદ કરો. આ યાદની યાત્રા વારંવાર ભૂલી જાય છે. બાબા કહે છે આમાં જ મહેનત છે.
કર્માતીત અવસ્થા થઈ જાય તો પછી તો આ શરીર જ છોડવું પડે, વારંવાર ભૂલી જાય છે. જ્યારે રાધાની સ્થાપન થઈ જશે ત્યારે તમે કર્માતીત અવસ્થાને પામશો. અત્યારે તો બધા પુરુષાર્થી છે. સૌથી વધારે મમ્મા બાબા યાદ કરે છે. સૂક્ષ્મ વતનમાં પણ જોવામાં આવે છે. બાબા કહે છે કે હું જેમાં પ્રવેશ કરું છું તે પોતાના અનેક જન્મોના, બાબા કહે છે એ જન્મ અંતિમ જન્મ છે. જેમાં હું પ્રવેશ કરું છું તે અનેક જન્મોનો અંતવાળો જન્મ છે. તે પણ પુરુષાર્થ કરી રહ્યા છે. કર્માતીત અવસ્થામાં હજુ સુધી કોઈ પહોંચી નથી શકતા. કર્માતીત અવસ્થા આવી જાય તો પછી આ શરીર રહી ન શકે. બાબા તો ખૂબ સારી રીતે સમજાવે છે. હવે સમજવા વાળાઓની બુદ્ધિ પર છે. હેવનલી ગોડ ફાધર એક જ છે. એમની પાસે જ જ્ઞાનનો બધો ખજાનો છે, સામાન છે. તે જાદુગર છે. બીજા કોઈથી સુખ શાંતિ પવિત્રતાનો વારસો મળી ન શકે. બાપ ખૂબ સારી રીતે સમજાવે છે. બાળકોને ધારણ કરી અને ધારણ કરાવવાના છે. જેટલા ધારણા કરે છે એટલો વારસો લે છે. દિવસ પ્રતિ દિવસ ખૂબ વેરાયટી માલ મળે છે. લક્ષ્મી નારાયણ જુઓ કેટલા મીઠા છે. એમના જેવા મીઠા બનવું જોઈએ. અચ્છા, મીઠા મીઠા શીખી લીધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. બીજા કોઈ પણ સત્સંગમાં એવું કહે છે શું? આ અમારી બિલકુલ જ નવી ભાષા છે જેને સ્પિરિચ્યુઅલ નોલેજ કહેવામાં આવે છે. અચ્છા, ધારણા માટે મુખ્ય સાર. બાપ દ્વારા જે સુખ શાંતિ પવિત્રતાનો સામાન મળ્યો છે તે બધાને આપવાનો છે. પહેલા વિકારોનું દાન આપી પવિત્ર બનવાનું છે. પછી અવિનાશી જ્ઞાન ધનનું દાન કરવાનું છે. બીજું, દેવતાઓની જેવા મીઠા બનવાનું છે. જે બાપ દાદા જે બાબા કહે છે બાપ દાદાથી પ્રતિજ્ઞા કરી છે એને સદા યાદ રાખવાની છે અને બાપની યાદમાં રહીને વિકર્મ પણ વિનાશ કરવાના છે. આજનું વરદાન, નિમિત્તપણાની સ્મૃતિ દ્વારા પોતાના દરેક સંકલ્પ પર અટેન્શન રાખવા વાળા નિવારણ સ્વરૂપ ભવ. નિમિત્ત બનેલી આત્માઓ પર બધાની નજર હોય છે. એટલે નિમિત્ત બનવા વાળાઓને વિશેષ દરેક સંકલ્પ પર અટેન્શન બાબા કહે છે રાખવું પડે. જો નિમિત્ત બનેલા બાળકો પણ કોઈ કારણ સંભળાવે છે તો એને ફોલો કરવા વાળા પણ અનેક કારણો સંભળાવી દે છે. જો નિમિત્ત બનવા વાળાઓમાં કોઈ કમી છે તો તે છીપી નથી રહી શકતી. એટલે વિશેષ પોતાના સંકલ્પ, વાણી અને કર્મ પર અટેન્શન આપો. નિવારણ સ્વરૂપ બનો. આજનું અવ્યક્ત ઈશારા. મધુરતાનો ગુણ જીવનમાં ત્યારે આવશે જ્યારે પોતાની કે બીજાની વીતીને નહીં જુઓ, વીતેલી વાતોને નહીં જુઓ. અંદરના સંસ્કારોને સરળ અને નમ્રચિત્ત બનાવશો. સરળચિત આત્માનો ગુણ છે જ મધુરતા. એમના નયનોથી મધુરતા, મુખથી મધુરતા અને ચલનથી મધુરતા પ્રત્યક્ષ રૂપમાં જોવામાં આવે છે. બાબા કહે છે મધુરતા અને નમ્રતા આ બે વિશેષ ધારણાઓને સદા વિશ્વ કલ્યાણકારી, એ બધી ધારણાઓથી સદા વિશ્વ કલ્યાણકારી, મહાદાની, વરદાની બની જશો અને સહજ જ સ્નેહનું સબૂત આપી શકશો. ઓમ શાંતિ.